આપણને માર્કેટમાં દબાણ બનતું દેખાઈ રહ્યું છે એનું એક કારણ કોરિયાના માર્કેટ પણ બનતું દેખાઈ રહ્યું છે, કારણ કે મુખ્ય ઘટાડો આપણે જોઈ રહ્યા છે કોરિયાના માર્કેટમાં આપણને આવતો દેખાઈ રહ્યો છે. ત્યાં કેમ આટલો ઘટાડો જોઈ રહ્યા છે આપણે, શું કારણો બની રહ્યા છે અહીંયા? જી, સૌથી પહેલાં તો કોરિયાના બજારોની વાત કરીએ તો જો આજે 10% ઘટાડા સાથે આપણને અહીંયાથી ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. કોરિયાના બજારોમાં સવારે પહેલાં તો 8% ઘટાડો આવ્યો, ત્યારબાદ ત્યાં લોઅર સર્કિટ લાગી, 20 મિનિટ માટે કારોબાર બંધ કરવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ જ્યારે બજારો ખુલ્યા ત્યારે ઘટાડો વધ્યો અને દિવસના અંતે ઓલમોસ્ટ 10% જેટલો ઘટાડો આપણને કોરિયાના બજારોની અંદર આવતો જોવા મળ્યો છે. ખાસ કરીને અહીંયાથી જુઓ, તમને જે સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન આપણને કોરિયાની અંદર ઘટાડામાં આવ્યો એમાં કે હિંગ્સ અને સેમસંગ આ બે એવા સ્ટોક હતા કે જ્યાં આગળ આપણને આજના દિવસે એક સૌથી મોટો ફોલ આવતો જોવા મળ્યો અને લગભગ 12%ની આજુબાજુના બંનેની અંદર 10% 12%ના ઘટાડા રહ્યા. ત્યારબાદ અહીંયાથી આપણને આ એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. તમે જો તમે કોરિયાના બજારો જોશો છેલ્લા એક વર્ષની અંદર તો લગભગ 90% જેટલી તેજી આપણને YTD એટલે કે 2026માં આવતી જોવા મળી છે અને એક વર્ષમાં તો આ બજારો લગભગ 172% જેટલા આપણને વધતા દેખાયા છે. બીજી તરફ તમે તાઇવાનના બજાર જોશો તો ત્યાં પણ તમને લગભગ આ 2026માં 61%ની તેજી આવી છે અને એક વર્ષની અંદર 117% જેટલો ઘટાડો વધારો ત્યાં આપણને આવતો જોવા મળ્યો છે. એટલે આજનો જે ઘટાડો છે એ ખાસ કરીને થોડોક પ્રોફિટ બુકિંગ ટાઈપ પણ અહીંયાથી લઈ શકાય. હવે આજે તેજી છે, આજના ઘટાડા સહિત આપણને આ તેજી જોવા મળી રહી છે, એટલે એના પર ફોકસ રાખવાનું. હવે આ ઘટાડાના શું કારણ છે એની વાત કરીએ તો જુઓ, SK હાઇન્સ એક સસ્તી DRAM ચીપ તરફ હવે વળી રહ્યું છે. એમણે 6th જનરેશન HBM ચીપનું ઉત્પાદન અટકાવ્યું છે અને 5th જનરેશન ચીપની જે ઉત્પાદન લાઈન હતી એનું કન્વર્ઝન એ લોકો 6th જેનમાં કરવાના હતા, એ એમણે નથી કર્યું અને એને લઈને અત્યારે આપણને ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. હવે જે કુલ ટોપ લાઈન છે એમાં HBMથી જે આવક છે લગભગ 40% જેટલી આપણને રહેતી જોવા મળતી હતી, જેના પર હવે થોડોક પ્રશ્ન ઊભો થયો છે અને રિસોર્સિસમાં ફેરફાર કરીને જે DRAM માર્કેટ તરફથી વધુ નફો કમાવવા તેઓ માંગી રહ્યા છે, એ વાત અત્યારે બજારને પસંદ નથી આવી રહી. અને ખાસ કરીને અત્યારે તમે DRAM ચીપની માર્કેટ જોશો તો ત્યાં આગળ સપ્લાયની ઘણી અછત છે, એટલે SK હિંગ્સ છે એ ત્યાં પોતાનું ઉત્પાદન વધારીને નફો કરવા માંગે છે, પરંતુ સામે પક્ષે જેમની ટોપલાઇન પર ચિંતા થતી જોવા મળી છે એને લઈને આજે તમને અહીંયા ઘટાડો આ કાઉન્ટરની અંદર આવતો જોવા મળ્યો અને એની અસર તમને ખાસ કરીને કોરિયાના બજારોની અંદર દેખાઈ છે. હવે જો આની અસર શું આવી તો આજે નાસ્ડેક ફ્યુચર્સ 1 પોઈન્ટ પર લગભગ 600 પોઈન્ટ જેટલો ઘટી ગયો હતો, ડાઓ ફ્યુચર્સ ઓલમોસ્ટ 335 પોઈન્ટ જેટલો ઘટી ગયો હતો. હવે ગઈકાલે પણ નાસ્ડેકની અંદર 1%નો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો. એટલે ખાસ કરીને જો AI બબલ થોડુંક પણ અહીંયાથી બસ થાય છે તો એની શરૂઆત કોરિયા કે આપણને તાઇવાનથી થતી દેખાશે અને એની અસર અમેરિકન સ્ટોક માર્કેટ પર પણ આવશે, જેની એક અસર ભારતીય બજાર પર પણ આવી શકે છે. એટલે વૈશ્વિક બજારોની અંદર આજે જે વેચવાલી છે એ વેચવાલી આપણને અહીંયાથી હાવી થતી જોવા મળી રહી છે, એના પર એક ચોક્કસથી આપણે ધ્યાન રાખવાનું છે. જો કે